સાતબારની નકલ આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે। આ નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે। મળતી માહિતી અનુસાર ગુરુવારે 21 મેના અન્ન પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર જો કોઈ ખેડૂત પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જશે તો તેને 7/12ની નકલ, 8ની નકલ અને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા દસ્તાવેજો પુરાવા તરીકે દેખાડવા પડશે। આ પુરાવા રજૂ કર્યા બાદ પણ ખેડૂતને એકવારમાં વધુમાં વધુ માત્ર 200 લીટર સુધી જ ડીઝલ મળી શકશે। જોકે હાલમાં પેટ્રોલ પંપ પર જે રીતે જથ્થો પહોંચી રહ્યો છે તે જોતા ખેડૂતોને આ નિયમ મર્યાદા જેટલું ડીઝલ પણ મળવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા એક તરફ એવો દાવો થઈ રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા અપીલ કરી રહી છે, પરંતુ બીજી તરફ સરકારે છુપી રીતે ઈંધણના વિતરણ માટે મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલમાં પેટ્રોલ પંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં ટુ વ્હીલર માત્ર 50 થી 100 રૂપિયાનું પેટ્રોલ, કાર સહિતના ફોર વ્હીલમાં માત્ર 1000 રૂપિયાનું ઈંધણ કરી આપવામાં આવશે। ઈંધણની આ કટોકટીની સૌથી માઠી અસર માલ સામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી છે। ટ્રક ચાલકોને જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિમાં તેમને માત્ર 20 થી 25 લીટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે। લાંબા અંતરની સફર માટે ટ્રકોને કાર્યરત રાખવા ઓછામાં ઓછા 200 થી 300 લીટર ડીઝલની જરૂરિયાત હોય છે। જો આ જ સ્થિતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તો ગુજરાતનો આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આર્થિક મંદીના ગરતામાં ધકેલાઈ જશે। સરકાર હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજિસ્ટર મેન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો છે। આ આકરા નિયમો અને જમીનની હકીકત જોતા લોકમુખે ચર્ચા છે કે જો ખરેખર પૂરતો જથ્થો છે તો સરકારે આવા નિયમો કેમ લાવવા પડ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પેટ્રોલ પંપો પર ડીઝલ નથી મળતા, આ પાટિયા લાગી ગયા છે। ખેડૂતો ખેતીકામ છોડીને ડીઝલ માટે ગયા છે, જેના કારણે આ સ્થિતિ જોવામાં દિવસોમાં રેશન કાર્ડ સહિત અન્ય પુરાવાઓ દ્વારા જ પેટ્રોલ ડીઝલનું વિતરણ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ખેડૂતોને ડીઝલ પ્રાપ્ત કરવા માટે